નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં આજે જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। જ્યારે પૂર્વ ધારાસભ્ય અને દબંગની છાપ ધરાવતા મધુભાઈ શ્રીવાસ્તવે તેજાબી ભાષામાં જણાવ્યું હતું કે હું એક માત્ર બજરંગબલીથી ગભરાઉં છું। તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો, હું તેને ગોળી મારી દઈશ। મધુભાઈ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે મેં એગ્રોમાં 300 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું। એગ્રોના ચેરમેનને સસ્પેન્ડ કરાવ્યા હતા, એટલે ભાજપે મને ટિકિટ ન આપી। ભાજપને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે। હું હરીફ ઉમેદવાર તરીકે અપક્ષમાં ચૂંટણી લડ્યો ત્યારે લોકોએ ખોબે ખોબા મત આપ્યા હતા। તેઓને લોકોની જમીનો પડાવી લેવી છે, કેમિકલના ધંધા કરવા છે, ચોરી કરો, ડકેતી કરો, ભાજપના વોશિંગ મશીનમાં જાઓ અને સ્વચ્છ થઈ જાઓ। પરંતુ હવે ગામડાવાળાઓએ ગોહિલવાડી કરવી પડશે। બધા એક થઈ જાઓ, વાઘોડિયાથી હું વોટ અપાવીશ। અનગઢ ગામમાં યોજાયેલી જાહેર સભામાં વડોદરા લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પણ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ પ્રચાર દરમિયાન મતદારોનું સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કર્યો હતો। આજની સભામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કે કોઈ પક્ષ ગમે તેટલો અહંકાર કરે, પરંતુ લોકશાહી વ્યવસ્થામાં આખરે ચૂંટણી આવે ને ત્યારે જનતા જનાર્દન નક્કી કરે છે કે હવે અમારો પ્રતિનિધિ કોણ બનશે। ભારતીય જનતા પાર્ટીને કંઈક અહંકાર આવી ગયો છે। આજે એમને ચેલેન્જ આપું છું હું, આજ સુધી તમે નથી કર્યું કશું, પણ જયારે મેદાનમાં નીકળીશ ને તો સોપડા સાફ કરતો નીકળીશ, એટલું ખાતરી આપું છું। મરવાથી ડરતો નથી ભાઈ, ખાલી ભગવાન બજરંગબલીથી ડરું છું, બાકી તો કોઈથી નહીં। मौत तो आने आवाज आके रहेगी, मौत से क्या घबराने का। पर आवा लोग કાર્યકર્તાને ઉલચપટ આપે છે કે તમને જોઈ લઈશ। હું કાર્યકર્તાને કહું છું કે હજુ 7 તારીખે ચૂંટણી છે, તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનો કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ પડતા આવજો। ફાયરિંગ ના કરું તો મધુ શ્રીવાસ્તવ એ કહેવાનું, કોઈ ડરવાની જરૂર નથી। આપણે એમને વોટ આપીને હરાવવાના છે, કોંગ્રેસને જીતાડવી છે। ભારતીય જનતા પાર્ટીની વાઘોડિયામાં સીટ નથી। હું પહેલા અપક્ષ ચૂંટાયો, અપક્ષ ચૂંટાવીને પછી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી। 5 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટીની સીટ આવી। મને ટિકિટ આપી તો ભારતીય જનતા પાર્ટી નહીં આવી। જીવતો જાગતો દાખલો છે 1 વર્ષ દરમિયાનમાં। હવે હું લડતો નથી, લડાઈ રહ્યો છું, એટલું ધ્યાન રાખજે ભાઈ। शेर जब मैदान में निकलता है ना तो चूहे की कोई की ताकत नहीं है क्या सामने आ सकता है। तुम्हारे आप सबने એવું જ કહેવાનું છે આજે કે ગોહિલ સમાજના બહેનો, ભાઈઓ, વડીલો એક થઈ જાઓ, ગામવાળો થઈ જાઓ। તમારો અહીંનો ઉમેદવાર આવ્યો છે 20 વર્ષના પછી। ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં લોકોના મતોથી જીત્યા પછી એમનો અહંકાર 7મા આસમાને છે। એમને એવું લાગે છે કે એમના પાસે ખૂબ ધન ભેગું થયું છે। 82 અબજ 52 કરોડ રૂપિયા આ સુપ્રીમ કોર્ટે દંડો માર્યા પછી જે આંકડો બહાર આવ્યો, એ આટલો ધન એમના પાસે છે અને સામે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ સીઝ કર્યા છે। અને એમને એવો અહંકાર છે કે ધન શક્તિથી જનશક્તિને ખરીદી લઈશું। પણ મારે એમને કહેવું છે, કદાચ કોઈ આંગળીના વૈઢે ગણાય એટલા નેતાઓને ડરાવીને ખરીદીને તમે રાખી શકો, પરંતુ જનશક્તિ છે એને ધનશક્તિ ખરીદી ન શકે।
મારા ગુજરાતના મારા વહાલા તમામ સુજ્ઞ મતદાતાઓનો આભાર માનું છું કે અમારા ઉમેદવારોને નોટ આપવા માટે લાઈન લગાડે છે અને કહે છે કે અમે જાણીએ છીએ કે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કર્યા છે તો પૈસા પણ આપીશું અને વોટ પણ આપીશું. આ માટે હું ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં જ આ દેશની બહેનો દીકરીઓ માટે અનાપ શનાપ બોલનાર ઉમેદવારને નહીં હટાવીને જે અહંકારનું પ્રદર્શન કર્યું છે, ત્યારે એક તરફ 7મા આસમાને પહોંચેલો અહંકાર અને બીજી બાજુ અસ્મિતા અને સ્વાભિમાન, એના વચ્ચેની આ લડાઈ છે. અને જ્યારે જ્યારે આવો અહંકાર થયો છે ત્યારે ત્યારે સ્વાભિમાન અને અસ્મિતાનો વિજય થયો છે. જેની સોનાની નગરી હતી, જેની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું, છતાં એ લંકેશની લંકા ધ્વંસ થઈ હતી. કારણ કે એમણે સીતા માતાજી સામે એક સતીમાન અપહરણ કરવાનું પાપ કર્યું હતું. એમ વાણી વિલાસથી ભાજપના એક ઉમેદવારે દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી એને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આ દેશના વડાપ્રધાન એ ભાજપના વડાપ્રધાન નથી, મારા પણ વડાપ્રધાન છે. એના પાસેથી આવી અપેક્ષા ન હોય કે નાનું બાળક પણ એના ઉપર આજે હસે છે અને સોશિયલ મીડિયામાં એની મજાક ઉડાવે છે લોકો, કે એ કહે છે ત્યાં જઈને બનાસકાંઠામાં કે કોંગ્રેસ જીતશે, તમારી પાસે 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ જશે. આવું ક્યાંય હોય ખરું? દેશના પ્રધાનમંત્રી 10 વર્ષ સુધી જે ભાજપ સત્તામાં રહ્યું છે, એમણે પોતે સારા કરેલા કામના નામે મત માંગવા જોઈએ, પરંતુ કામના બદલે કારનામા કર્યા છે. માનીતા ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા છે. બીજી બાજુ ભૂતકાળમાં ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું લાવીશું, 15 લાખ એકાઉન્ટમાં આપીશું, કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં. મોંઘવારી નાબૂદ કરીશું, તો જે 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો એ 1100 પહોંચાડ્યો. 2 કરોડ નોકરીઓ આપીશું, હતી એની નોકરીઓ જતી રહી છે. ખેડૂતને કહ્યું તો આવક બમણી કરીશું, ખર્ચો બમણો થઈ ગયો. તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા. એક મારા સૈનિકના જવાનનું સર જશે, 10 લઈને આવીશું. ચાઇનાની બોર્ડર ઉપર ચીનાઓએ આપણા બિહાર રેજિમેન્ટના 20 જવાનોને શહીદ કરી નાખ્યા. એક રૂવાડું પણ કોઈનું લાવી શક્યા નહીં. ત્યારે તમામ પ્રકારે એક બાજુ નિષ્ફળતા છે, બીજી બાજુ અમારો સકારાત્મક એજન્ડા છે કે અમે સરકાર બને તો 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ નહીં કરીએ, ખેડૂતના દેવા માફ થાય, નાના ધંધા રોજગારવાળાને મદદ થાય, એક જરૂરિયાતમંદ પરિવારની મહિલાને 1 લાખ રૂપિયા દર વર્ષે આપીશું. 30 લાખ નોકરીઓ ખાલી છે, ફટાક દઈને ભરીશું. અને જેની પાસે ડિગ્રી છે એને એપ્રેન્ટિસ માટે નોકરી ન મળે ત્યાં સુધી 1 લાખ રૂપિયા સરકાર આપશે. જીએસટી ખેડૂતો ઉપરથી નાબૂદ થશે. પશુપાલકો માટે સુવિધા, આંગણવાડી બહેનોને જે પગાર છે એને સીધો બમણો કરવાની વાત, આ અમારો એજન્ડા છે. જરૂર લોકોના પ્રેમ, આશીર્વાદ અને સમર્થનથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ સારી આવતા દિવસોમાં બનશે. વાઘોડિયા વિધાનસભા છે, બંને ઉમેદવાર ક્ષત્રિય છે, શું કહેવું છે? ચોક્કસ, પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓએ, જેમ કૌરવો પાસે વિષ્ટિકારોએ 5 ગામ માંગ્યા હતા, એમ બધાની માંગણી હતી કે આ એક ઉમેદવારને ખાલી હટાવો, એની પત્નીને આપી દો, રૂપાલાની પત્ની કે દીકરીને આપો, વાત ખતમ. પણ ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી આ નથી કર્યું. ત્યારે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના રાજા મહારાજાઓ હતા, એમણે નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ. આ આક્રોશ છે, ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોક્કસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવારને મળશે. થેન્ક યુ. બાપુ, ભાજપના ઉમેદવાર છે વાઘોડિયાના, એમના માટે બાપુ તો ગયો એવું સ્લોગન વહેતું થયું છે, શું કહેશો? ચોક્કસ, જ્યારે તમે અહંકાર કરો, જ્યારે તમે સિદ્ધાંતનું રાજકારણ ન કરો અને સત્તાનું રાજકારણ કરો, ત્યારે જનતાનો આક્રોશ થતો હોય છે. અહીંના લોકોએ એક અપક્ષ તરીકે મતો આપ્યા પછી સિદ્ધાંતનું રાજકારણ કરવું જોઈતું હતું.
સત્તાનું રાજકારણ કે પોતાની સગવડતા કે પોતાના જમીનો કે પોતાના કેસો કે પોતાની બાબત સીધી કરવા માટે ભાજપના શરણે જવું જોઈતું નહોતું. એમને નુકસાન જરૂર થશે. લોકોના અંતરમાંથી જ્યારે અવાજ આવ્યો હોય કે આ જવાના, તો એ જરૂર જવાના. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારમાં ઘાટવડ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર ગીર સોમનાથ એલસીબી પોલીસના દરોડા. ઘાટવડ ગામના ગનીભાઈ સેલોતની વાડીમાં જુગાર રમતા 11 જુગારીઓને ₹72,930 રોકડ રકમ સાથે એલસીબી ટીમે દબોચી લીધા. વાહન, મોબાઈલ સહિત કુલ મળીને ₹3,08,430નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના લોકોને મતદાન માટે પ્રેરિત કરવા 400થી વધુ શિક્ષકો મોટરસાઇકલ રેલીમાં જોડાયા. જિલ્લામાં અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમોએ ભરૂચ જિલ્લામાં મતદાતાઓને મતદાન કરવા માટે અન્વયે પ્રેરણા પૂરી પાડી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સ્વીપ, સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદાર ભાગીદારી કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને ચૂંટણીમાં નવા મતદારો, યુવાનો, વૃદ્ધોને, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિ કરી નાગરિકોને મત અધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તારીખ 22 એપ્રિલથી 6 મે સુધીના મહત્વપૂર્ણ 15 દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલા મતદારોનું મતદાન વધે તેમજ ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેને અનુસંધાને આજરોજ મહિલાઓનું મતદાન વધે તે માટે મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોએ સહભાગીદારી નોંધાવી હતી. મતદાન ચોક્કસ કરી અને કરાવીએ મારો મત, કિંમતી મત, તમારું મતદાન લોકશાહીનો. ચાલો સૌ કોઈ કરીએ મતદાન, દેશને બનાવીએ મહાન, મારું મત મારું ભવિષ્ય સહિતના બેનર અને સાથે શાળાના આચાર્યો, શિક્ષકશ્રીઓ તથા કર્મચારીઓગણ રેલીમાં જોડાઈને લોકોને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સવારે 8 કલાકે સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી
શ્રીમતી સ્વાતિબા રાઉલ અને મહાનુભાવોએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચબત્તી મહાત્મા ગાંધી રોડ થઈ મહમ્મદપુરા વેજલપુર એસપી ઓફિસ જંબુસર ચોકડી એપીએમસી મહમ્મદપુરા પાંચબત્તી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં શિક્ષકોએ જોડાઈ મતદાનની સૌની સહભાગિતાનો સંદેશ પાઠવ્યો હતો. મતદાન જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. બાઇક રેલીમાં ઉચ્ચતર અને પ્રાથમિક માધ્યમિક શાળાના 300થી વધુ શિક્ષકોએ ભાગ લીધો. 7મી મે રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ભરૂચ શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના 300થી વધુ શિક્ષકો દ્વારા શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી શહેરના પાંચબત્તી મોહમ્મદપુરા એસપી ઓફિસ એપીએમસી સહિત વિસ્તારોમાં મતદાન જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતતા અર્થે નીકળેલી રેલીની ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલ, દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 7મી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન 2024 યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં 15 દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે. આ બાઇક રેલીમાં અમારા 300થી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે.
છ્યાસી ગામ સમાજનું ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે સંમેલન. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તાર ખાતે વસવાટ કરતા 86 ગામ સમાજનું આજરોજ સંમેલન યોજાયું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં 86 ગામ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. તેમજ આ સંમેલનમાં લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાથે વોર્ડ નંબર 2ના નગરસેવક રશ્મિકાબેન વાઘેલા, વોર્ડ નંબર 1ના યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ મકવાણા તેમજ વોર્ડ નંબર 1ની સંગઠન ટીમ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પધારેલા તમામ સમાજના વડીલોએ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને વિજય ભવના આશીર્વાદ આપ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના એક સામાજિક સંવાદના પ્રકલ્પના ભાગરૂપે વોર્ડ નંબર 1 ખાતે આ 86 સમાજના સંમેલનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય એસસી મોરચાના મહાસચિવ અને ગુજરાત વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રીમાન કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા માત્ર ને માત્ર ચૂંટણી પૂરતો એનું કાર્ય સીમિત નથી હોતું. ક્યારે પણ કોઈ પણ આપત્તિ વડોદરા શહેર ઉપર આવે, વડોદરા વિસ્તારમાં આવે, પછી કોરોના હોય, પછી પૂરની પરિસ્થિતિ હોય, પછી બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ કોમી એકલાસ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગ્રાઉન્ડ પર લોકો સાથે ઉભો રહી અને એની મદદે આવતો હોય છે. પાર્ટીની સંસ્કૃતિની અંદર સેવા હી સંગઠનનો એ ભાવ છે અને એ જ ભાવથી હર હંમેશ કાર્યકર્તા કોઈ પણ કામ માટે સમાજની વચ્ચે ઉભો હોય છે. મને યાદ છે આપણા સમાજમાં પણ ઘણા બધા કેમ્પ કરવામાં આવ્યા છે. પછી આધાર કાર્ડનો કેમ્પ હોય, પછી આયુષ્માન કાર્ડનો કેમ્પ હોય, પછી કોઈ પણ યોજના આપણા સુધી પહોંચી શકે એ માટેના કેમ્પ પણ મારાથી અવિરતપણે અમે લોકો હર મહિને કાર્યકર્તાના માધ્યમથી સમાજ માટે કરતા આવ્યા છે. વડોદરાની અંદર માત્ર વડોદરા મહાનગરની અંદર 75,000 થી વધારે આવાસો પીએમ યોજના અને સીએમ યોજનાની અંતર્ગત આપણે લાભ આપવામાં આવેલા છે. સમગ્ર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડના લાભ આપવામાં આવે છે. આજે વડીલો બેઠા છે. આ વખતના સંકલ્પ પત્રની અંદર વધારેમાં વધારે 70 વર્ષની ઉપરના તમામ વડીલોને, પછી એના આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોય, નબળી હોય, સારી હોય, કોઈ પણ હોય, 70 વર્ષથી ઉપરના તમામે તમામ વડીલોને આયુષ્માન ભારતની અંદર આવરી લેવાનું સંકલ્પ પત્રની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. અને ગુજરાત માટે તો ખૂબ ખાસ વાત છે. આયુષ્માન ભારતની યોજના હેઠળ સમગ્ર દેશમાં જ્યારે સૌને 5 લાખનો લાભ મળતો હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ વધારાના 5 લાખ એમ ગુજરાતના તમામ જનતાને 10 લાખનો આયુષ્માન ભારતનો લાભ મળે છે. આ વખતની ચૂંટણી આપણે વિચારતા હશું કે કયા પ્રકારનો માહોલ છે, પરિસ્થિતિ શું છે, પરંતુ મારે અહીંથી આપ સૌને માત્ર એક જ પ્રશ્ન પૂછવો છે અને આપ સૌએ હાથ ઊંચા કરી અને એનો જવાબ આપવાનો છે. મને આપ જણાવો, આવનારી ચૂંટણીમાં ચૂંટણી પત્યા પછી વડાપ્રધાન કોણ બનવાનું છે? જોરથી બે હાથ ઊંચા કરીને વડાપ્રધાન કોણ બનવાનું છે? આ દિવાલ પર લખાયેલું સત્ય છે કે સમગ્ર દેશ મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. ત્યારે હાર જીતનો તો કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે કેટલા વધારેમાં વધારે આશીર્વાદ આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપી અને દિલ્હી ખાતે મજબૂત કમળ મોકલાવી અને એમને ફરીથી આપણે વડાપ્રધાન બનાવી અને વિકસિત ભારતના સંકલ્પને આપણે આગળ વધારવાનો. માત્ર એક વાત કહી અને એક સંકલ્પ લેવડાવો છે અને એ સંકલ્પ એ છે કે 7મી મેના રોજ લોકો કહે છે કે ખૂબ ગરમી હશે, ખૂબ ગરમી હશે, ગરમીની લહેર, ગરમીની લહેર. આ 86 સમાજે એક સુરે
આ ગરમીની લહેરની સામે મોદી લહેરના માધ્યમથી આ ગરમીની લહેરને હરાવવાની છે. હરાવશો ને? બે હાથ ઊંચા કરીને આપો જવાબ. હરાવશો કે નહીં? આપણે સૌ સવારના પોરમાં સૌથી પહેલા મતદાન કરીશું અને ત્યારબાદ જલપાન કરીશું. આ એક સંકલ્પ જો સૌ બહેનો લઈ લેશે ને તો ભાઈઓએ તો ના છૂટકે પહેલા મતદાન કરવા જવું પડશે. તો આટલી જ વાત, આટલી જ વિનંતી આપ સૌને કરી અને હું આપને એક ખાતરી આપી અને મારી વાત મૂકું છું કે મોદી સાહેબે જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે એમાંથી વિકસિત વડોદરા ક્યાંય પણ પાછળ ના રહે એ બાબતની ખાતરી આપી અને એ બાબતે 24 કલાક 7 દિવસ અને 365 દિવસની ગેરંટી આપી હું મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 1માં નવાયાર્ડ વિસ્તાર ખાતે ઉમા અમર પાર્ટી પ્લોટની અંદર 86 સમાજ વણકર સમાજનું આજે ભવ્ય સંમેલન આપ જોઈ શકો છો. મોટી સંખ્યાની અંદર 86 સમાજના અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા અને અમારા સાથી ધારાસભ્ય અને શંભુનાથજી મહારાજ ગાદીપતિ તેઓ પોતે અહીંયા હાજર રહ્યા છે. બધાને માર્ગદર્શન આપ્યું છે, આશીર્વચન આપ્યા છે. અમારા ઉમેદવાર સહિતનું પણ 86 સમાજે ભવ્ય સ્વાગત કર્યું છે. હું 86 સમાજ જે રીતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયો છે, સમર્થનમાં આવ્યો છે, હું 86 સમાજના અમારા સૌ અગ્રણીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન આપું છું અને 86 સમાજના સૌ આગેવાનોને આજે અમે ખાતરી પણ આપી છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાં કામ કરી રહ્યા છે, સંવિધાનને વધુને વધુ મજબૂત થાય, દેશની અંદર ગરીબમાં ગરીબ વ્યક્તિને સારું જીવન જીવવાની તક મળે, એના માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમે સૌ નાગરિકોને અપીલ કરી છે કે આપ પણ વડાપ્રધાનને મજબૂતી આપવા માટે એમના કરેલા કાર્યોને વધુ સક્ષમતાથી આગળ વધારી શકે એના માટે ભારતીય જનતા પાર્ટીને વોટ કરો એવી નમ્ર અપીલ પણ કરી છે. જી, આજ રોજ વોર્ડ નંબર 1ની અંદર 86 ગામ વણકર સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એને સામાજિક સંવાદ તરીકે આપણે આ કાર્યક્રમનું ખૂબ ભવ્ય રીતે આયોજન કર્યું. 86 સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા અને ખૂબ સરસ આયોજન થયું. બીજેપી દ્વારા એક લક્ષ્ય લેવામાં આવ્યું છે કે આ વખતે 400 ને પાર તે લક્ષ્ય છે તે સંપૂર્ણ થશે કે નહીં? જી, બિલકુલ થશે. કારણ કે આપ જોઈ રહ્યા છો કે આ ટૂંકી નોટિસમાં આજે 2 દિવસમાં અમને આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. જ્યારે તમે જોયું કે આપણા લોકપ્રિય ઉમેદવાર હેમાંગ જોશી અહીંયા આવ્યા અને લોકોનો ઉત્સાહ, આજે કેયુરભાઈએ ખૂબ સરસ સ્પીચ આપી અને તમે જોયું કે લોકોએ એમને જે પ્રતિસાદ આપ્યો અને અમારા જ સમાજના અને એવા જ અમારા પૂજનીય એવા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય મહંત શંભુનાથ બાપુજી પણ અહીંયા ઉપસ્થિત હતા. તો આપ જોઈ શકો છો કે અહીંયા આટલા નાના વિસ્તારમાં પણ આટલા બધા લોકો આટલો ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપી રહ્યા છે. તો સમગ્ર દેશમાં તો તમે અલગ જ લોકોનો આજે વાતાવરણ છે અને અબકી બાર 400 પાર તો શક્ય છે જ અને સાકાર થવાનું છે, પણ અમે માનીએ છીએ કે 400 થી પણ વધારે સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે. આજે જે પ્રકારે સયાજીગંજ વિધાનસભા વિસ્તારની અંતર્ગત વોર્ડ નંબર 1માં ઉમા અમર પાર્ટી પ્લોટ ખાતે 86 સમાજની એક વિશાળ એક સામાજિક સંમેલન યોજવામાં આવ્યું. સમાજના સર્વે શ્રેષ્ઠીઓ, વડીલો, ભાઈઓ બહેનો મળી અને આ સંમેલનની અંદર ઉપસ્થિત આપણા ગાદીપતિ, આપણા ધારાસભ્ય અને રાષ્ટ્રીય એસસી મોરચાના મહાસચિવ આદરણીય શંભુનાથ ટુંડિયાજી, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેયુરભાઈ, કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન અને સર્વે અગ્રણીઓ જોડાયા અને મોટી સંખ્યામાં તમામ સમાજના શ્રેષ્ઠીઓ સાથે મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પની વાત કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તે ચોક્કસ આપના માધ્યમથી હું વડોદરાના સર્વે નગરજનોને આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી મતદાન કરવા માટે અપીલ કરું છું અને એમની તબિયતનું પણ ધ્યાન કરવા માટે આહ્વાન કરું છું.
તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.